અવસરભાઈ, ફરીથી એક સવાલ તમને કે આજને જે મતદાનનો દિવસ છે, મતદાનના દિવસમાં શું અપેક્ષાઓ તમારી પણ જનતાની પણ તમારી સમક્ષ અપેક્ષાઓ છે? શું કરશો તમે જસદણ અને વિછિયાની જનતા માટે? આજે વિછિયા અને જસદણની વાત કરતા હો તો અમે કયા ચૂંટણી આવીને મેદાનમાં નથી એવા વિસ્તારની માઇલ પર ક્યાં આરોગ્યની સુવિધા ઘટે છે, ક્યાં શિક્ષણની સુવિધા ઘટે છે, ક્યાં રોડ રસ્તાની સુવિધા ઘટે છે, એ તમામ અમારા અમને ખ્યાલ જ છે. અને એક એક ગામની માઇલ પર અમે ચૂંટણી પ્રવાસની માઇલ પર ગયા એટલે તમામ સમાજના મતદારોએ અમને સ્વીકાર્યા છે અને અમારા હામૈયા ઢોલ નગારા સાથે કરેલા છે. અને કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસનો ગઢ આ રહેવાનો છે. ક્યાંક ડર છે કે પછી વિશ્વાસ છે જીતનો? અહીંયા કણે કોંગ્રેસ કાયમિકની માઇલ પર હર હંમેશા હતી, હર હંમેશા રહેશે. વચમાં એમની દીકરીને ટિકિટ આપી હતી એટલે ડૉક્ટર બોગરા સાહેબે ભાજપમાં વીએ ગયા. તે દીવડી એક વખત ભાજપની સીટ આવી, બાકી અહીં કોંગ્રેસનો ગઢ છે ને કોંગ્રેસનો ગઢ રહેવાનો. અને મારો આત્મા એવું કહેશે કે અમે લીડથી જીતશું, એ 100%ની વાત છે. પણ ચહેરો જોઈને લોકો મત આપશે એવું આપને લાગે છે? કારણ કે કુંવરજી બાવળિયા જે છે વર્ષોથી અહીંયા ચૂંટણી લડતા આવ્યા છે, તો તમારો અને એમનો ચહેરો જોઈને મત આપશે એવું આપને લાગે છે કે પછી લોકો કામ જોશે અને લોકો એ પણ જોશે કે પક્ષ કયો છે? શહેરાની વાત અહીંયા ન હાલે. શહેરો ગમે એવો હોય, આ વિસ્તારની જે જનતા રહે, આ વિસ્તારની જે પબ્લિક રહે, તમામ સમાજના જે મતદારો રહ્યા એ ગરદાર સાથે ન રહે. અને જે વર્ષોથી અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં રહેવાના છીએ અને વફાદારીથી અમે કોંગ્રેસ સાથે રહી છીએ અને કોંગ્રેસનો અમે દગો નથી દેવાનો, વફાદારીથી જે અમે કામ કરવી છીએ એટલે મતદારો અમારી સાથે કોંગ્રેસ સાથે રહેવાના છે. તો અવસરભાઈ નાકિયા, તમને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક તમારા આજના મતદાન દિવસ માટે. તમારી જે મહેનત છે, મહેનત રંગ લાવે. હવે આ જે ચૂંટણીનો જે પ્રચાર છે, ચૂંટણી પ્રચાર બાદ આજે પરીક્ષાનો સમય છે. વિધિ પરિવારજનો સાથે જ અવસર નાકિયા પણ તૈયાર છે આ જંગમાં આગળ વધવા માટે.